રાધનપુરના સાતુન તેમજ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી, જે અંતર્ગત મંત્રીએ હાલમાં યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રીએ ફિલ્ટર રૂમની મુલાકાત પણ લીધી હતી, તેમજ યોજના અંતર્ગત આવેલ આરસીસી પંપ, ઊંચી ટાંકી, કમ્પાઉન્ડ વોલ, ગ્રેવિટી મેઇન પાઇપ લાઇન મશીન વગેરેની સમીક્ષા મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ₹84.88 કરોડના ખર્ચે અમલી બનેલ નર્મદા મેઇન કેનાલ આધારિત BK3 જૂથ યોજના રાધનપુર અને સાંતલપુર સુધારણા જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના 64 ગામ, 3 ફળિયા અને 1 શહેરના લોકો લાભ લઈ રહ્યા છે. સમી ફિલ્ટર પ્લાન્ટથી પાટણ જિલ્લાના 2 તાલુકાના 78 ગામનો સમાવેશ થયેલ છે. આ ફિલ્ટર પ્લાન્ટથી જોડાયેલ ગામ અને શહેરની કુલ વસ્તી વર્ષ 2011 મુજબ 1,53,893ની છે. રાધનપુર અને સમી હેડ વર્કર્સની આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાબી, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.